કાલાવડના નવાગામ ખાતે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. 92 બોટલ રક્ત એકત્રિત થયું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ સ્થિત લેવા પટેલ સમાજ ખાતે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે જય સરદાર યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં ગામ તથા આસપાસના વિસ્તારના યુવાનો અને રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કેમ્પ દરમિયાન કુલ 92 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા. રક્તદાન કેમ્પ પૂર્ણ થયા બાદ જયેશભાઈ રાદડિયા હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમણે રક્તદાનને મહાદાન ગણાવી વધુમાં વધુ યુવાનોને નિયમિત રક્તદાન કરાવવા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણ તેમજ જાળવણી કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવન અને સમાજ સેવાના કાર્યોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જય સરદાર યુવા સંગઠનના કાર્યકરો, સ્વયંસેવકો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.